નમસ્કાર મિત્રો, આજે આપણે બંધારણના 75 જેટલા MCQ આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ, બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? જવાબ આવશે 22. બીજો સવાલ, બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે? જવાબ આવશે 25. ત્રીજો સવાલ, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે 22. ચોથો સવાલ, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? જવાબ આવશે 8. પાંચમો સવાલ, વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? જવાબ આવશે 12. છઠ્ઠો સવાલ, રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જવાબ આવશે મેડમ ભીખાજી કામા. સાતમો સવાલ, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે? જવાબ આવશે સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. આઠમો સવાલ, ભારતીય રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? જવાબ આવશે 22 જુલાઈ 1947ના રોજ. નવમો સવાલ, ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું શું માપ છે? જવાબ આવશે 3:2, એટલે કે 3 લંબાઈ છે અને 2 પહોળાઈ છે. દસમો સવાલ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નોનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ. 11મો સવાલ, ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા હોય છે? જવાબ આવશે 24 આરા. 12મો સવાલ, રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? જવાબ આવશે શાંતિનું. 13મો સવાલ, રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? જવાબ આવશે શક્તિનું, એટલે કે કેસરી રંગ શક્તિનું પ્રતીક સૂચવે છે. 14મો સવાલ, રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક સૂચવે છે? જવાબ આવશે સમૃદ્ધિનું. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક સૂચવે છે. 15મો સવાલ, ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. 16મો સવાલ, સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે? જવાબ આવશે 5 પદ. 17મો સવાલ, સમગ્ર રાષ્ટ્રગાન કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ? જવાબ આવશે 52 સેકન્ડ. 18મો સવાલ, કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગાન ગવાયું હતું? જવાબ આવશે 27મા કલકત્તા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911ના રોજ. 19મો સવાલ, ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો? જવાબ આવશે 24 જાન્યુઆરી 1950ના રોજ. 20મો સવાલ, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? જવાબ આવશે જન ગણ મન. 21મો સવાલ, શક સંવતની શરૂઆત ક્યારથી થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 78ના સમયથી. 22મો સવાલ, ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો છે? જવાબ આવશે ચૈત્ર મહિનો. 23મો સવાલ, રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું?
જવાબ આવશે યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા. 24મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? જવાબ આવશે વાઘ. 25મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ આવશે મોર. 26મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? જવાબ આવશે કમળ. 27મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? જવાબ આવશે વડ. 28મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? જવાબ આવશે કેરી. 29મો સવાલ, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? જવાબ આવશે ગંગા. 30મો સવાલ, ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી છે? જવાબ આવશે 4 નવેમ્બર 2008ના રોજ. 31મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? જવાબ માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી. 32મો સવાલ, મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કરવામાં આવી? જવાબ આવશે 5મી ઓક્ટોબર 2009ના રોજ. 33મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? જવાબ આવશે હાથી. 34મો સવાલ, ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? જવાબ આવશે જલેબી. 35મો સવાલ, ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? જવાબ આવશે ચા. 36મો સવાલ, સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? જવાબ આવશે પિંગલી વેંકૈયા. 37મો સવાલ, કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? જવાબ આવશે બંધારણ. 38મો સવાલ, બંધારણ કયા સ્વરૂપે હોય છે? જવાબ આવશે લિખિત અને અલિખિત સ્વરૂપે. 39મો સવાલ, વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું? જવાબ આવશે ફ્રાન્સ દ્વારા. 40મો સવાલ, વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? જવાબ આવશે ભારત. 41મો સવાલ, કયા દેશોનું બંધારણ અલિખિત છે? જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલ. 42મો સવાલ, ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? જવાબ આવશે મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રકારનું છે. 43મો સવાલ, બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ કોણે કરી હતી? જવાબ આવશે બાળ ગંગાધર ટિળકે 1895માં કરી હતી. 44મો સવાલ, કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? જવાબ આવશે કેબિનેટ મિશન યોજના અંતર્ગત. 45મો સવાલ, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ આવશે 9મી ડિસેમ્બર 1946ના રોજ. 46મો સવાલ, બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી? જવાબ આવશે કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી. 47મો સવાલ, બંધારણ સભાના સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 48મો સવાલ, બંધારણ સભામાં સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 49મો સવાલ, બંધારણ સભામાં ઉપાધ્યક્ષ કોણ હતા?
જવાબ આવશે H.C. મુખર્જી. 50મો સવાલ, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર આંબેડકર. 51મો સવાલ, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 52મો સવાલ, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? જવાબ આવશે સર B.N. રાવ. 53મો સવાલ, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 54મો સવાલ, બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? જવાબ આવશે 13 સમિતિ. 55મો સવાલ, બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 56મો સવાલ, બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી હતી? જવાબ આવશે 266 દિવસ. 57મો સવાલ, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા હતા? જવાબ આવશે 284 સભ્યોએ. 58મો સવાલ, ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી? જવાબ આવશે 15. 59મો સવાલ, બંધારણ સભાને બંધારણ બનાવતા કુલ કેટલો સમયગાળો લાગ્યો હતો? જવાબ આવશે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 60મો સવાલ, બંધારણ બનાવવા માટે કુલ કેટલો ખર્ચ થયો હતો? જવાબ આવશે 64 લાખ રૂપિયા. 61મો સવાલ, બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તે કેટલા પાનાનું હતું? જવાબ આવશે 520 પાના. 62મો સવાલ, બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું? જવાબ આવશે 26 નવેમ્બર 1947ના રોજ. બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949ના રોજ. 64મો સવાલ, ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું? જવાબ આવશે ભારતની બંધારણ સભા દ્વારા. 65મો સવાલ, બંધારણની રચના માટે કેટલા દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 60 દેશોના બંધારણનો. 66મો સવાલ, બંધારણ પાસ કરાયું ત્યારે કેટલા આર્ટિકલ એટલે કે કેટલા અનુચ્છેદ અને કેટલા શેડ્યુલ એટલે કે કેટલી અનુસૂચિઓ હતી? જવાબ આવશે 395 આર્ટિકલ એટલે કે અનુચ્છેદ અને 8 શેડ્યુલ એટલે કે 8 અનુસૂચિઓ હતી. 67મો સવાલ, કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? જવાબ આવશે 26 નવેમ્બર. 68મો સવાલ, 2015થી કયા દિવસને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે 26 નવેમ્બર. 69મો સવાલ, ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે બાબા સાહેબ આંબેડકરને. 70મો સવાલ, બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 71મો સવાલ, બંધારણ સભામાં
પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે બાબા સાહેબ આંબેડકર. 72મો સવાલ. બંધારણ સભામાં સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 73મો સવાલ. બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે વલ્લભભાઈ પટેલ. 74મો સવાલ. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે જે.બી. કૃપલાણી. 75મો સવાલ. આમુખ એ બંધારણનો આત્મા છે એવું કોણે કહ્યું છે? જવાબ આવશે જવાહરલાલ નહેરુ.